આજે આપણે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ છે એ ભણવાના છીએ. ખૂબ જ ઇઝી પોઈન્ટ મુદ્દો છે અને પછી એના લગતા જે પ્રોબ્લેમ છે એ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ ગુજરાત બોર્ડની અંદર પણ પૂછાય છે. તો ખૂબ જ અગત્યનો પણ ઇઝી એવો આપણે ટોપિક છે આજે લઈએ. કેપેસિટર નું જોડાણ. એમાં કેપેસિટરનું જે જોડાણ છે એ બે રીતે થાય. એક શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. અને ઘણી વખત મિશ્ર જોડાણ પણ હોય છે. શ્રેણી અને સમાંતર બંને ભેગું હોય એટલે મિશ્ર જોડાણ પણ હોય. હવે પહેલા આપણે લઈએ શ્રેણી જોડાણ. તો કેપેસિટર અહીંયા કે એક કેપેસિટર જે છે એની એક પ્લેટ બીજા કેપેસિટર સાથે, બીજા કેપેસિટરની બીજી પ્લેટ ત્રીજા કેપેસિટર સાથે, આ રીતનું જે જોડાણ છે એને આપણે શ્રેણી જોડાણ કહીશું. વધુ ડિસ્કસ પછી કરીએ કે શ્રેણી એક્ઝેક્ટલી કેવી રીતે હોય છે. અહીંયા આ જે કેપેસિટર છે 3 એની સાથે એક બેટરી આપણે જોડી દઈએ. કેપેસિટર જે છે એના કેપેસિટન્સ C1, C2 અને C3 અને બેટરી છે એ પોઝિટિવ ટર્મિનલ છે અને નેગેટિવ ટર્મિનલ છે. બેટરી છે એ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરે છે. તો અહીંયા આનું જે પોટેન્શિયલ છે એ V કહેવાય અને આ જે બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે એનું પોટેન્શિયલ 0. એટલે બંને વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ V જેટલો હોય. એટલે એમ કહી શકાય કે બેટરી છે એનો પોટેન્શિયલ V છે. બેટરીની ડિસ્કશન ત્રીજા ચેપ્ટરમાં આપણે કરશું, પણ અત્યારે આપણે એવું યાદ રાખીએ કે બેટરી છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે અથવા વિદ્યુત સ્થિતિમાન પૂરું પાડે. ઓકે, હવે અહીંયા જોઈએ તો આ જે કેપેસિટર છે એની પહેલી પ્લેટ એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલી છે. એટલે બેટરી છે એનો જે પોઝિટિવ ચાર્જ છે એ કેપેસિટરની આ પ્લેટને ચાર્જ કરશે. એટલે આના ઉપર પ્લસ ચાર્જ જમા થાય અથવા તો ચાર્જ થાય એમ કહેવાય. હવે અહીંયા પોઝિટિવ ચાર્જ હોય તો એની સામેની પ્લેટ ઉપર આપણને ખ્યાલ છે કે નેગેટિવ ચાર્જ છે એ પ્રેરિત થાય છે. હવે અહીંયા તમે જુઓ તો આ જે નેગેટિવ ચાર્જ વાળી પ્લેટ અને એની સાથે આ બીજા કેપેસિટરની પ્લેટ આ એક આઇસોલેટેડ સિસ્ટમ, અલગ કરેલું તંત્ર છે. આ પ્લેટની સાથે આ પ્લેટ જોડાયેલી છે અને આ બંને પ્લેટ બીજા કોઈની સાથે નથી. તો આઇસોલેટેડ સિસ્ટમનો જે પહેલા ચાર્જ કેટલો હતો? 0. તો હવે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો તો અહીંયા ઓબ્વિયસલી પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ, તો જ આનો ટોટલ ચાર્જ 0 થાય. પહેલા જ્યારે અહીંયા ચાર્જ જમા નહોતો ત્યારે અહીંયા અને અહીંયા બંને ઉપર ચાર્જ 0 હતો. હવે અહીંયા નેગેટિવ ચાર્જ હોય તો એના ઉપર અહીંયા પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ, તો ટોટલ ચાર્જ 0 થાય. બરાબર? ઓકે, અગેન અહીંયા પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થશે. ફરી પાછું આ આઇસોલેટેડ સિસ્ટમ થઈ તો આઇસોલેટેડ સિસ્ટમમાં ટોટલ ચાર્જ જે પહેલા હોય એટલો જ રહેવો જોઈએ. તો પહેલા ટોટલ ચાર્જ છે એ 0 હતો, અહીંયા નેગેટિવ છે તો અહીંયા ઓબ્વિયસલી પોઝિટિવ આવવા જોઈએ. અને હવે અહીંયા પોઝિટિવ છે તો અહીંયા નેગેટિવ ઇન્ડ્યુસ થાય, પ્રેરિત થાય તો બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો કે કેપેસિટરની પહેલી પ્લેટ ઉપર અહીંયા જે ચાર્જ છે એટલા જ ચાર્જ અહીંયા પ્રેરિત થાય છે. એટલે અહીંયા ધારો કે પ્લસ ક્યુ હોય તો અહીંયા માઇનસ ક્યુ હશે. અહીંયા પાછા પ્લસ ક્યુ થયા, અહીંયા માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ.
તો કેપેસિટરની આ પ્લેટ ઉપર ચાર્જ કેટલો થયો? તો 0 ન કહેતા, કારણ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ એમ 0 થાય, પણ આપણે જ્યારે કેપેસિટર ઉપર ચાર્જ પૂછીએ ત્યારે એની પોઝિટિવ પ્લેટ ઉપરનો જે ચાર્જ છે એ જ બોલાય છે. તો આના ઉપર કેપેસિટર પહેલા ઉપર ચાર્જ છે ક્યુ, બીજા ઉપર પણ ક્યુ, ત્રીજા ઉપર પણ ક્યુ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર સમાન હોય છે. આ બહુ મહત્વનો કન્સેપ્ટ છે શ્રેણી જોડાણ માટે. જ્યારે શ્રેણી જોડાણ હોય ત્યારે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર છે એ સમાન હોય. હવે પોટેન્શિયલ વિચારીએ કે આનું પોટેન્શિયલ સમાન હશે. અચ્છા, પોટેન્શિયલ માટેનું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન આપણે જોતું હોય તો V is equal to Q by C. V is equal to Q by C. હવે પહેલા કેપેસિટર માટે જોઈએ તો વિદ્યુત ભાર છે Q અને એનું કેપેસિટન્સ છે C1. બીજા કેપેસિટર માટે ચાર્જ છે Q, કેપેસિટન્સ C2. ત્રીજા માટે છે ચાર્જ Q, કેપેસિટન્સ C3. બરાબર? તો અહીંયા આપણે જોઈ શકીએ C1, C2, C3 છે એટલે વિદ્યુત સ્થિતિમાન છે એ દરેક પ્લેટ ઉપર અલગ અલગ આવશે. તો પહેલા ઉપર V1, બીજા ઉપર V2, ત્રીજા ઉપર V3. તો બીજો પોઈન્ટ આપણે લખીએ કે V પોટેન્શિયલ ડિફરન્સ જુદો જુદો હોય. પણ આવું દર વખતે જરૂરી નથી કે પોટેન્શિયલ ડિફરન્સ દરેક પ્લેટ ઉપર જુદો જ હોય. જો કેપેસિટન્સ બધાના સરખા હોત તો Q upon C, Q upon C, Q upon C, તો પોટેન્શિયલ પણ સમાન થાય. બરાબર? પણ આ કમ્પલસરી છે. જો કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય તો હંમેશા દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે એ સમાન હોય. આ ફિક્સ છે. હવે આપણે એવું વિચારીએ કે આ જે 3 કેપેસિટર છે એની બદલે કોઈ એક જ કેપેસિટર મૂકીએ કે જે આ 3 નો સમતુલ્ય હોય, જેને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કહેવાય. તો એવું કરવું હોય તો એ કેપેસિટન્સ, જે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ છે એ કેવો મૂકવો જોઈએ, કેટલો મૂકવો જોઈએ કે જે આ ત્રણેયને સમતુલ્ય રહી શકે, અથવા તો ત્રણેયની ગરજ છે એ સારે. ત્રણેયને દૂર કરી દો અને એની બદલે એક જ મૂકો તો કોઈ પરિપથમાં ચેન્જ થવો જોઈએ નહીં. તો એવો જે કેપેસિટર છે એને ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. તો અહીંયા હું આ 3 કેપેસિટર છે એ દૂર કરી એક જ કેપેસિટર મૂકું. ઓકે, બેટરીના જે વોલ્ટેજ છે એ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ આપણે કરતા નથી. પ્લસ માઇનસ, આના વોલ્ટેજ V, આના 0. ઓકે, હવે આનું જે કેપેસિટન્સ છે એ C. હવે અહીંયા જે કેપેસિટર છે એના ઉપર ચાર્જ છે Q જાય છે, તો અહીંયા પણ ચાર્જમાં પણ કોઈ ચેન્જ નથી થતો. અહીંયા પણ ચાર્જ છે એ Q છે. તો આ જે કેપેસિટન્સ છે, કેપેસિટર છે, એનું જે કેપેસિટન્સ છે એને સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. તો સમતુલ્ય કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, આના ઉપરથી આપણે લખીએ આનો ચાર્જ Q upon V. સમતુલ્ય શું કામ કીધું? કારણ કે આ ત્રણેય પર ચાર્જ છે Q છે, પોટેન્શિયલ V આપેલો છે એને. તો અહીંયા પણ આપણે ચાર્જ Q છે, પોટેન્શિયલ V છે, તો કોઈ બીજો ચેન્જ કરતા નથી. આ જે 3 કેપેસિટર જે કામ કરે છે એ જ કામ એકલો આ કેપેસિટર કરે છે. જે વિદ્યુતભાર, આ ત્રણેય કેપેસિટર વિદ્યુતભાર Q ચાર્જ કરે છે, તો આના ઉપર પણ ચાર્જ Q જ છે. બરાબર? ઓકે, હવે અહીંયા આપણે જોઈએ કે આ ત્રણેયને જે પોટેન્શિયલ મળે છે એ બેટરી આપે છે. તો V1 plus V2 plus V3 is equal to V લખી શકાય. V is equal to V1 plus V2 plus V3. Okay, V1 is equal to Q by C1, Q by C1 plus Q by C2 plus Q by C3, and V is equal to Q by V. Sorry,
V is equal to implies V is equal to Q by C equivalent. તો અહીંયા લખીએ આપણે Q by C equivalent. હવે આ Q છે એ કેન્સલ થઈ જશે, તો 1 upon C equivalent is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3. તો શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય કેપેસિટન્સ છે એ 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 કરવાથી મળે. એટલે કે આ ત્રણેય કેપેસિટરને તમે દૂર કરી અને જો કોઈ એક કેપેસિટર તમારે મૂકવો હોય તો એ કેપેસિટરનું કેપેસિટન્સ આ રીતે તમે કરી અને મૂકી શકો, અથવા ત્રણ કેપેસિટરનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવો હોય તો 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 કરીને મેળવી શકાય. થોડુંક આમાં વધારે જોઈએ કે સપોઝ આપણને બે કેપેસિટર આપ્યા હોય. જો બે કેપેસિટર હોય તો 1 upon C equivalent is equal to 1 upon C1 plus 1 upon C2. અહીંયા તમે લસા લેશો, C equivalent is equal to C1 C2 upon C1 plus C2. લસા લઈ લો એટલે C1 plus C2 થાય upon C1 C2, અને ઉલટાવશો એટલે C1 C2 upon C1 plus C2. તો C equivalent જે છે એ ઉપર મલ્ટીપ્લાય કરો અને નીચે સમ કરો, ઉપર ગુણાકાર નીચે સરવાળો, એવી રીતે આપણે C equivalent ગોતી શકીએ. તો આવું કરવાની જરૂર નથી, પણ આ ફોર્મ્યુલા જ્યારે બે કેપેસિટર હોય ત્યારે જ વાપરવાની, એટલે કે સ્પીડ લાવવા માટે. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, આવું કરી શકાય. ઓકે, સપોઝ અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે C1 is equal to 3 microfarad અને C2 is equal to 6 microfarad હોય તો C equivalent કેટલું થાય? તો ઉપર ગુણાકાર કરો, 6 multiply 3 18, અને નીચે બેનો સમ કરો, 6 plus 3 9, તો 18 divided by 9 2 microfarad. તો અહીંયા આપણે બહુ ઇઝીલી આ કામ કરી શકીએ. બીજો એક મહત્વનો પોઈન્ટ છે એ યાદ રાખો કે અહીંયા જે સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું, અહીંયા C1 3 છે, C2 6 છે, અને સમતુલ્ય કેપેસિટન્સ છે એ 2 આવ્યું. તો હંમેશા એવું થશે કે સમતુલ્ય કેપેસિટન્સ છે એ જે વ્યક્તિગત કેપેસિટન્સ છે એની કરતા નાનું આવશે. એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું હશે. આવું શ્રેણી જોડાણમાં થાય. તો સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું હોય. તો મિત્રો આ બે વસ્તુ ખાસ મગજમાં રાખજો. જે અહીંયા 3 કરતા વધારે કેપેસિટર હોય તો 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 plus 1 upon C4 એવી રીતે આપણે લઈ શકીએ. ઓકે, તો અગેન આની અંદર મહત્વના જે પોઈન્ટ છે એક આ કે શ્રેણી જોડાણ હોય તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર સમાન હશે. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3. જો બે કેપેસિટર હોય તો ઇક્વિવેલન્ટ કેપેસિટર છે એ ઉપર ગુણાકાર નીચે સરવાળો કરવાથી મળે, અને સમતુલ્ય કેપેસિટન્સ છે એ નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ આપણે કેપેસિટરનું સમાંતર જોડાણ. ઓકે, તો અહીંયા 3 કેપેસિટર કે જેના કેપેસિટન્સ C1 C2 અને C3 છે, એને દરેક કેપેસિટરની પ્લેટ તમે જુઓ તો એ કોઈ એક જ બિંદુ અથવા તો એક જ ટર્મિનલ સાથે જોડેલી છે. ધારો કે આને આપણે પોઈન્ટ A કહીએ, આ B ટર્મિનલ, એની સાથે એક બેટરી, તો આ જે પહેલું કેપેસિટર છે C1 એનું જે પ્લેટ છે એ A સાથે છે, C2 ની પણ પ્લેટ A સાથે છે, અને કેપેસિટન્સ C3 એની પણ પ્લેટ
એ સાથે છે, તો દરેકની પ્લેટ એ સાથે અને અહીંયા તમે જુઓ તો દરેકની પ્લેટ બી સાથે છે. તો આવું જે જોડાણ છે એને સમાંતર જોડાણ કહેવાય. હવે આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ, આનું પોટેન્શિયલ છે એ V, આનું પોટેન્શિયલ 0 અને બંને વચ્ચેનો ડિફરન્સ V. ઓકે, તો આ પોઈન્ટનું પોટેન્શિયલ V છે, આ પોઈન્ટનું પોટેન્શિયલ કોણ V થાય. અહીંયા વચ્ચે કોઈ ઇક્વિપમેન્ટ, કોઈ ઉપકરણ નથી કે જ્યાં પોટેન્શિયલ ડ્રોપ થશે. બરાબર, અહીંયા કોઈ ઘટક છે જ નહીં. એ જ રીતે આનું પોટેન્શિયલ 0 છે, તો આ B ટર્મિનલ છે એનું પોટેન્શિયલ પણ 0 થાય. હવે તમે જુઓ તો C1 છે એના બે ટર્મિનલ, એક A અને એક આ B. તો A અને B વચ્ચે ટર્મિનલ વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ V અને 0 એટલે કે V નો છે. C2 A અને B વચ્ચે છે તો C2 ના એક પ્લેટ ઉપર પોટેન્શિયલ V છે, બીજા પ્લેટ ઉપર પોટેન્શિયલ 0 છે, તો C2 માટે પણ પોટેન્શિયલ ડિફરન્સ છે એ V થયો. C3 માટે એક પ્લેટ ઉપર પોટેન્શિયલ V છે, બીજી પ્લેટ ઉપર 0 છે, તો ડિફરન્સ બેનો લેશો તો પાછો V થશે. તો અહીંયા જે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ છે, એ સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પરનો પોટેન્શિયલ ડિફરન્સ છે એ સેમ આવશે, સમાન હશે. તો પહેલી મુદ્દો અહીંયા આપણે લખીએ કે દરેક કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD સમાન હોય. બીજું, હવે વિદ્યુતભાર વિચારીએ તો ચાર્જ જે છે એ અહીંયા કેપેસિટર ચાર્જ છે એથી ફ્લો થાય ત્યારે એને 3 માર્ગ મળશે. તો એ 3 એ 3 રસ્તે જશે અને એની જે કેપેસિટી છે એ મુજબ એ જાય. બરાબર, તો ધારો કે આની કેપેસિટી આપણે અમે ફોર્મ્યુલા લઈએ કે Q ઇઝ ઇક્વલ ટુ CV. V કોમન છે, પહેલા ઉપર ચાર્જ કેટલો થશે, Q1 ઇઝ ઇક્વલ ટુ C1V. બીજા ઉપર ચાર્જ કેટલો જશે, Q2 ઇઝ ઇક્વલ ટુ C2V. અને ત્રીજા ઉપર ચાર્જ જશે Q3 ઇઝ ઇક્વલ ટુ C3V. તો ચાર્જ છે એ દરેક કેપેસિટર ઉપર ડિફરન્ટ હશે. તો અચ્છા, એવું જરૂરી નથી, જો કેપેસિટન્સ સમાન હોત તો ચાર્જ સરખો હોત. બરાબર, એટલે દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર જુદો જુદો હોય. બરાબર છે. ઓકે, તો અહીંયા જે વિદ્યુત ભાર જુદો જુદો હોય પણ ત્રણેયનો જો તમે સમ લ્યો તો એ ટોટલ ચાર્જ Q થાય. Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. હવે Q1 ની જગ્યાએ આપણે મૂકીએ C1V વત્તા Q2 C2V, Q3 C3V અને Q એટલે અહીંયા આ ત્રણેય કેપેસિટર આપણે દૂર કરી દઈએ અને એ ત્રણેય કેપેસિટરની બદલે એક જ કેપેસિટર આપણે મૂકીએ કે એ કેપેસિટર આ ત્રણેયની ગરજ સારે, એટલે કે કોઈ ચેન્જ ન થતો હોય તો આ જે કેપેસિટર છે એ ત્રણેયનો સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. તો અહીંયા Q બરાબર આપણે મૂકીએ CV. તો C આ જે કેપેસિટર છે એને ઇક્વિવેલન્ટ અથવા તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે કહીએ. V કેન્સલ થઈ જશે તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. તો સમાંતર જોડાણ માટેનું સૂત્ર સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું હોય તો C1 પ્લસ C2 પ્લસ C3 કરવાથી મળે. અને સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ છે એ મોટામાં મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું હોય છે. બહુ સ્વાભાવિક છે, કારણ કે બધાનો સરવાળો થઈને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ મળે છે. તો સિમ્પલી આપણે આ કંઈ કરી શકીએ. બરાબર, હવે થોડાક આના પ્રોબ્લેમ આપણે વિચારીએ. એકદમ સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરતા શીખીએ ખાલી આપણે. તો એક્ઝામ્પલ પહેલું, ધારો કે કેપેસિટર છે C1, બીજો એક કેપેસિટર છે C2, આ છે 3 માઇક્રોફેરાડ, આ છે 6 માઇક્રોફેરાડ અને અહીંયા એક બેટરી આપણે જોડી દઈએ. બેટરી છે ના વોલ્ટ 12 વોલ્ટ, એટલે આ પોઝિટિવ નેગેટિવ 12 વોલ્ટની બેટરી છે. તો ક્વેશ્ચન એ છે અહીંયા કે પહેલું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, બીજું
દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર મેળવો, અને ત્રીજું દરેક કેપેસિટર માટે પોટેન્શિયલ ડિફરન્સ મેળવો. ઓકે, તો ફર્સ્ટ સમતુલ્ય કેપેસિટન્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને કેપેસિટર છે એ શ્રેણી જોડાણમાં છે. સિમ્પલ છે, એક કેપેસિટર સાથે બીજું, બીજા સાથે ત્રીજું, ત્રીજા સાથે ચોથું, એ રીતે જોડાણા હોય. એક જ માર્ગ છે અહીંયા, તો શ્રેણી જોડાણ છે, સિમ્પલ છે. ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સ 1/C equivalent is equal to 1/C1 plus 1/C2. પણ મેં તમને વાત કરી હતી કે જ્યારે બે કેપેસિટર હોય ત્યારે ઉપર ગુણાકાર, નીચે સરવાળો, એમ કરીને તમે ઝડપથી કામ કરી શકો. તો અહીંયા C1 3 multiply 6, 3 plus 6 18 9 2 માઇક્રોફેરાડ. ઓકે, તો C equivalent is equal to 2 માઇક્રોફેરાડ. તો અહીંયા આ ફિગર છે ને આ રીતે રીડ્રો કરી શકાય. આ બેટરી જે છે એના વોલ્ટ 12 વોલ્ટ, અને અહીંયા જે આ C ઇક્વિવેલન્ટ જે રેઝિસ્ટન્સ છે એ કેટલો આવી ગયો? આ બંને 3 અને 6 ન જોડવા હોય અને એની માટે તમારે એક જ કેપેસિટર મૂકવો હોય તો એ તમે મૂકી શકો 2 માઇક્રોફેરાડ. ઓકે, હવે બીજું કીધું દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર ફાઇન્ડ કરો. તો કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર સમાન હોય છે. ઓકે, તો ઇક્વિવેલન્ટ ઉપર તમે વિદ્યુત ભાર ગોતી લો એટલો જ વિદ્યુત ભાર આ બંને ઉપર હોય. તો બીજું Q is equal to C equivalent into V. તો C equivalent છે 2 માઇક્રો, અને અહીંયા આવશે 12 multiply 2 24 into 10⁻⁻6 કુલમ. તો આ થઈ ગયો વિદ્યુત ભાર C equivalent ઉપર આવ્યો. હવે C equivalent ઉપર હશે એટલો જ આના ઉપર હશે, બરાબર? કારણ કે અહીંયા બંનેના જોડાણ શ્રેણી છે, એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, અહીંયા નેગેટિવ હશે, અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. તો આ પ્લેટ ઉપર હશે 24 માઇક્રોકુલમ, અહીંયા નેગેટિવ 24 માઇક્રોકુલમ, અને આના ઉપર પણ 24 માઇક્રોકુલમ. તો સિરીઝમાં બંને પર કેપેસિટર પર ચાર્જ છે એ સેમ હોય. હવે દરેક કેપેસિટર માટે પીડી ગોતવાનું. ઓકે, તો પોટેન્શિયલ ડિફરન્સ છે એ જુદો જુદો હશે. પોટેન્શિયલ ડિફરન્સ V is equal to Q by C1. Q ની વેલ્યુ છે 24 into 10⁻⁶ C1. C1 એટલે 3 માઇક્રોફેરાડ है. 3 into 10⁻⁶, that is 8 volt. Okay, and another 4, sorry, V2. હવે આના માટે આપણે લઈએ તો V2 is equal to Q by C2. તો Q ચાર્જ તો બે ઉપર સેમ છે, 24 into 10⁻⁶ divided by C2. C2 છે 6 into 10⁻⁶, તો આન્સર આવશે 4 વોલ્ટ is equal to V2. તો V1 આવશે, અહીંયા 8 વોલ્ટ ડ્રોપ થયા હશે, અહીંયા 4 વોલ્ટ ડ્રોપ થયા હશે, અને 8 વત્તા 4 12, તો ટોટલ 12 વોલ્ટ તો છે જ. ઓકે, તો બહુ સિમ્પલ ફોર્મ્યુલા કેવી રીતે યુઝ કરવી અને થિયરી તમને થોડી વધારે ક્લિયરિટી આવે એટલા માટે આ લીધું. હજુ એક એક્ઝામ્પલ લઈએ. તો બીજો એક સમાંતર માટે આપણે લઈએ પ્રોબ્લેમ. અહીંયા 3 કેપેસિટર ધારો કે સમાંતર જોડાણમાં છે. 1 વોલ્ટ, સોરી, આ જે કેપેસિટર છે એનું 1 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ, 3 માઇક્રોફેરાડ, અને જે બેટરી છે એ ધારો કે આપણે અગેન 12 વોલ્ટ લઈએ. તો આ ત્રણેય કેપેસિટર ઉપર એક તો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. બીજું દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભાર, દરેક કેપેસિટર પર
વિદ્યુતભાર અને દરેક કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી. તો પહેલું આપણે લઈએ સમતુલ્ય કેપેસિટન્સ. તો અહીંયા બહુ સિમ્પલી આપણે જોઈ શકીએ છીએ કે દરેક જે કેપેસિટર છે એની જે કોઈ એક પ્લેટ છે એ બધાની કોમન છે, જે બેટરીના પોઝિટિવ સાથે જોડાયેલી છે, તમે જોઈ શકો છો, સિમ્પલ. અને દરેકની બીજી પ્લેટ જે છે એ બેટરીના નેગેટિવ સાથે છે, એટલે કે અહીંયા આ બધા જ જોડાણ છે એ સમાંતરમાં કહેવાય. તો સમાંતર જોડાણ માટે પહેલું સમતુલ્ય કેપેસિટન્સ C1 પ્લસ C2 પ્લસ C3. ઓકે, C1 1 પ્લસ 2 પ્લસ 3 6 માઇક્રોફેરાડ. તો C ઇક્વિવેલન્ટ આવી જશે C 6 માઇક્રોફેરાડ. હવે બીજો જે છે દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર મેળવો. દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર સમાંતર જોડાણ હોય તો જુદો જુદો જાય, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે સમાંતર જોડાણ માટે દરેક કેપેસિટર પર વિદ્યુત ભાર જુદો જુદો હોય. ઓકે, તો દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભાર અહીંયા બધાને જે વોલ્ટેજ મળશે એ સેમ મળશે. તો આપણે આ રીતે ગોતી શકીએ સિમ્પલ. વિદ્યુત ભાર Q1 is equal to C1V. C1 1 માઇક્રોફેરાડ, V 12 વોલ્ટ. તો અહીંયા હશે 12 × 10⁻⁻6 કુલમ. એ જ રીતે Q2 મેળવીએ તો C2V. તો C2 છે એ 2 માઇક્રોફેરાડે, 2 × 10⁻⁻6, V again 12 વોલ્ટ. તો 24 × 10⁻⁻6 કુલમ. તો Q2 ઉપર ચાર્જ છે 24 × 10⁻⁻6. Q3 લઈએ તો Q3 is equal to C3V, and C3 is equal to 3 microfarad into 10⁻V છે 12 વોલ્ટ. તો 36 into 10⁻⁻6 કુલમ is equal to Q3. ઓકે, તો અહીંયા જે ચાર્જ છે દરેક ઉપર જુદો જુદો હશે, 12, 24, 36. ઓકે, અને નેક્સ્ટ થર્ડ પ્રોબ્લેમ છે પોટેન્શિયલ. તો પીડી દરેક પર સમાન હોય કારણ સમાંતર જોડાણ છે. ઓકે, તો સિમ્પલ બે ક્વેશ્ચન આપણે લીધા કે જે ક્વેશ્ચનો તમને માત્ર સૂત્ર કેવી રીતે એનો યુઝ કરવો એ ખ્યાલ આવે. મિત્રો, આપણે જે કેપેસિટર શ્રેણી અને સમાંતર ભણ્યા, હવે એના થોડા પ્રોબ્લેમ્સ છે એ આપણે જોઈએ. થોડા સિમ્પલ પ્રોબ્લેમથી શરૂ કરીએ. તો અહીંયા પહેલું એક્ઝામ્પલ લઈએ. સપોઝ કોઈ અહીંયા બંને કેપેસિટરનું આ રીતે જોડાણ કરીને આપેલું છે. C1 6 માઇક્રોફેરાડે, C2 3 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે, અને C3 ધારો કે આ 3 માઇક્રોફેરાડે છે, અને અહીંયા બિંદુ A અને B છે. તો આ A અને B બિંદુ વચ્ચે A અને B બિંદુ વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ છે એ મેળવવો છે. ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સ જે બે બિંદુ વચ્ચે મેળવવો હોય ત્યાં આપણે બેટરી છે એ જોડવાની, બરાબર. હવે બેટરીથી સૌથી દૂરના જે કેપેસિટર છે ત્યાંથી આપણે શરૂ કરીએ. તો C1 અને C2 જે કેપેસિટર છે એ શ્રેણી જોડાણમાં છે, બંનેના એક જ માર્ગ છે. તો અહીંયા C1 અને C2 શ્રેણીમાં છે, C1 અને C2 શ્રેણીમાં છે. તો શ્રેણીનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે ગોતવો હોય, ઉપર ગુણાકાર નીચે સરવાળો કરશું. બે કેપેસિટર હોય ત્યારે આપણે આ કામ કરી શકીએ છીએ. તો 76 18, 6 3 multiply 6, 3 plus 6 is equal to 2 microfarad. તો આ C1 અને C2 છે એનો સમતુલ્ય કેપેસિટન્સ આવ્યો 2 માઇક્રોફેરાડે. હવે
આ જે ફિગર છે એમાં C1 અને C2 ને તમે દૂર કરી દો અને એની જગ્યાએ એક જ આપણે કેપેસિટર મૂકીએ કે જે 2 માઇક્રોફેરાડેનું હોય, કારણ કે આ બંનેનો જે સમતુલ્ય છે એ 2 માઇક્રોફેરાડે છે. એટલે હવે ફિગર આપણે ફરી ડ્રો કરીએ તો આ બે માંથી કોઈ પણ એકની જગ્યાએ આપણે અહીંયા A અને આ B, આ C3 અને આ C1, બરાબર. તો C3 અને C1 છે એ જોવો, સોરી આને આપણે કહીશું C ડેશ. C1 અને C2 ની જગ્યાએ C ડેશ મૂકો કે જે 2 માઇક્રોફેરાડે નો છે અને C3 છે એ 3 માઇક્રોફેરાડે છે. હવે તમે જુઓ અહીંયા કે C ડેશ અને C3 છે, ક્લિયરલી આપણે જોઈ શકીએ કે આ સમાંતર જોડાણમાં છે, કારણ કે C ડેશ અને C3 બંનેના એક એક બિંદુઓ, એક એક જે ટર્મિનલ છે એ A સાથે અને બીજો જે ટર્મિનલ છે એ અહીંયા B સાથે છે. વચ્ચે કોઈ વસ્તુ છે નહીં, વચ્ચે કોઈ ઉપકરણ હોય, કેપેસિટર છે નહીં. તો બંનેના એક છેડા A સાથે અને બીજો છેડો છે એ B સાથે જોડેલો છે, એટલે આ સમાંતર જોડાણ થઈ ગયું. તો સમાંતર જોડાણમાં ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ C ડેશ પ્લસ C3, તો C ડેશ એટલે 2 માઇક્રોફેરાડ પ્લસ 3 માઇક્રોફેરાડ is equal to 5 માઇક્રોફેરાડ. તો C ઇક્વિવેલન્ટ આવશે 5 માઇક્રોફેરાડ. સિમ્પલ. બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. સપોઝ અહીંયા એક કેપેસિટર છે, એક કેપેસિટર અહીંયા લઈએ, એક કેપેસિટર અહીંયા લ્યો, એક કેપેસિટર અહીંયા છે અને એક કેપેસિટર અહીંયા છે. તો આ જે છે એ 6 માઇક્રોફેરાડે, આ પણ 6 માઇક્રોફેરાડે, આ જે છે એ 3 માઇક્રોફેરાડે, આ 6 માઇક્રોફેરાડે, આ 2 માઇક્રોફેરાડ અને આ પોઈન્ટ A અને B છે. તો આ A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવવો છે. અચ્છા, તો હું આને નામ આપી દઉં. સપોઝ આ C1, C2, C3, C4, C5. તો અહીંયા આપણે બેટરી જોડી દઈએ. બેટરીથી સૌથી દૂરના જે કેપેસિટર છે ત્યાંથી શરૂ કરો. તો C1 અને C2. તો C1 અને C2 તમે જોઈ શકો કે આ શ્રેણી જોડાણમાં છે, એક જ માર્ગ છે. અને શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ, જેને આપણે C ડેશ કહીએ, C1 C2 upon C1 plus C2 ઉપર ગુણાકાર, નીચે સરવાળો. પણ જો બે કેપેસિટન્સના મૂલ્યો સમાન હોય તો સમતુલ્ય કેપેસિટન્સ અડધું થઈ જાય. શ્રેણી જોડાણમાં જો બે કેપેસિટન્સના મૂલ્યો સરખા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ અડધું થઈ જાય. થોડી ઝડપ આવે એ માટે આપણે આ કરી શકીએ. ઓકે, હવે આ બંનેને દૂર કરી ત્યાં એક જ કેપેસિટર મૂકશું કે જેનું મૂલ્ય 3 માઇક્રોફેરાડે હોય, કારણ કે આ બંનેનો સમતુલ્ય C ડેશ છે. તો હવે ફિગર આપણે આ રીતે ડ્રો કરી શકીએ. અહીંયા એક કેપેસિટર, બીજું કેપેસિટર, અહીંયા ત્રીજું. આજે છે સમતુલ્ય કેપેસિટન્સ આવ્યું 3 માઇક્રોફેરાડે. આજે છે અગેન C3 છે એ પણ 3 માઇક્રોફેરાડે છે, C4 6 માઇક્રોફેરાડે અને C5 એ 2 માઇક્રોફેરાડે. અને આ પોઈન્ટ A અને B. ઓકે, હવે તમે ફરી પાછી અહીંયા બેટરી આપણે જોડી દઈએ. તો આ બે કેપેસિટર તમે જુઓ તો એના એક એક પોઈન્ટ કોમન છે, બરાબર. C ડેશ નો એક પોઈન્ટ A સાથે જોડેલો છે અને C3 નો પણ એક છેડો A સાથે છે. એ જ રીતે C ડેશ નો બીજો છેડો, તમને આને નામ આપી દો, ધારો કે D, તો D સાથે છે અને C3 નો પણ એક છેડો D સાથે છે. એટલે આ બંને સમાંતર જોડાણમાં છે એમ કહેવાય. જો છેડાઓ પોઈન્ટ છે, બિંદુઓ એક જ હોય, એક જ બિંદુઓ સાથે કેપેસિટર છે એ જોડાયેલા હોય તો જોડાણ સમાંતર કહેવાય, બરાબર. આની વચ્ચે કોઈ છે નહીં.
આ બંનેના એક એક પ્લેટ જોડાયેલી છે, આ બંનેની એક એક પ્લેટ જોડાયેલી છે, તો આ જોડાણ થયું એ સમાંતર થઈ ગયું. તો સમાંતર જોડાણ હોય તો સી ડેશ અને C3 સમાંતરમાં છે. સમાંતરમાં સમતુલ્ય બેયનો સીધો સરવાળો કરવાથી મળે. સી ડેશ એટલે 3, C3 પણ 3, that is 6 માઇક્રોફેરાડ. તો સી ડબલ ડેશ આવી ગયું 6 માઇક્રોફેરાડ. હવે આ બંનેની જગ્યાએ આપણે એક જ કેપેસિટર મૂકશું સી ડબલ ડેશ. તો આપણી નેક્સ્ટ ફિગર છે એ આ રીતે થશે. આ બેની જગ્યાએ એક જ મૂકશું આપણે, તો એક જ મૂક્યો, આને દૂર કરી દીધા. એટલે હવે આ C5 રહેશે, C4 રહેશે, આ સી ડબલ ડેશ, આ છે C4, આ C5, આ ગ્રીન બેટરી એમનેમ. ઓકે, હવે તમે જુઓ તો સી ડબલ ડેશ અને C4 શ્રેણી જોડાણમાં છે. સી ડબલ ડેશ અને C4 શ્રેણીમાં છે, અને શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ સી ઉપર ગુણાકાર નીચે સરવાળો. અગેન સી ડબલ ડેશ છે એ કેટલું આવ્યું છે 6 માઇક્રોફેરાડ. C4 તો C4 છે પણ 6 માઇક્રોફેરાડ છે. તો આપણે 6 હોય તો સમતુલ્ય થઈ જશે 3 માઇક્રોફેરાડ. ઉપર ગુણાકાર કરશો એટલે 36, નીચે ગુણાકાર સરવાળો કરશો એટલે 12, 36 ભાગ્યા 12 એટલે 3. બરાબર, બેની 6 વેલ્યુ છે. ઓકે, હવે આને આપણે કહી દઈએ સી ટ્રિપલ ડેશ. તો સી ડબલ ડેશ અને C4 નો સમતુલ્ય આવ્યો સી ટ્રિપલ ડેશ, અને એની ફિગર હું અહીંયા ફરી રીડ્રો કરું તો આ બેની જગ્યાએ એક જ કેપેસિટર મૂકશું, અને એ કેપેસિટર હશે સી ટ્રિપલ ડેશ, અને આ જે C5 અહીંયા આવશે. ઓકે, તો સી ટ્રિપલ ડેશ અને C5 સમાંતરમાં છે. સી ટ્રિપલ ડેશ ની વેલ્યુ આવી છે 3 માઇક્રોફેરાડે, અને C5 જે છે એ 2 માઇક્રોફેરાડ છે. આ બંને સમાંતરમાં છે, તો સમતુલ્ય કેપેસિટન્સ આ બેનો સરવાળો કરવાથી મળે 3 + 2 5 માઇક્રોફેરાડ. ઓકે, અચ્છા, અહીંયા થોડીક લોંગ મેથડ થી આપણે ગણ્યો છે. દરેક વખતે જોતા ગયા છીએ, લખતા ગયા છીએ, આવી ફિગર ફરીવાર ડ્રો કરી છે. પણ તમારે જ્યારે એકવાર પ્રેક્ટિસ થોડી કરશો પછી આ ફિગર ફરીવાર ડ્રો કરવાની જરૂર નથી. અત્યારે થોડુંક ક્લિયરિટી આવે એના માટે આપણે ફિગર ડ્રો કરીએ છીએ. પણ અહીંયા તમે સીધું આ રીતે કરી શકો. 6 અને 6 જે છે એ શ્રેણીમાં છે, તો એનો સમતુલ્ય 3. ઈ 3 સાથે આ 3 સમાંતરમાં થઈ જાય તો 3 ને 3 6. ઈ 6 સાથે આ 6 પાછો શ્રેણીમાં, તો શ્રેણીમાં પાછું થઈ જશે 3, અને ઈ 3 અને આ 3 સમાંતરમાં એટલે 3 ને 2 5. તો એ રીતે તમે સીધું પણ કરી શકો. પણ અત્યારે જે ઇનિશિયલ સ્ટેજ છે એટલે આપણે થોડુંક ધીમે ધીમે કામ કરીએ છીએ. ધીમે ધીમે આપણે આગળ સ્પીડમાં કામ કરતા જઈશું. ચાલો એક નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. અહીંયા આ રીતની એક કોઈ સર્કિટ આપેલી છે જેમાં A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવો છે. તો A અને B વચ્ચે અહીંયા આપણે બેટરી જોડી દઈ શકીએ. બરાબર, અને બેટરીથી સૌથી દૂરના કેપેસિટરથી શરૂ કરીએ તો તમે જોઈ શકો કે અહીંયા આ જે 3 કેપેસિટર છે એ એક જ માર્ગ છે એને, એટલે 3 કેપેસિટર છે એ શ્રેણી જોડાણમાં છે. બરાબર, તો આ ત્રણેયનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે ગોતીએ તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એટલે 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9, that is 3/9, 1/C dash, and C dash is equal to 9/3, that is 3 microfarad. તો આ ત્રણેયનો આ જે ત્રણેય છે એનો સમતુલ્ય આવી ગયો 3 માઇક્રોફેરાડ. તો આની જગ્યાએ આપણે 3 માઇક્રોફેરાડ મૂકીએ અને સર્કિટ ફરીવાર હું અહીંયા ડ્રો કરું. નાઇન માઇક્રોફેરાડ, આ છે 6 માઇક્રોફેરાડ, અને અહીંયા આ જે 3 છે એનો સમતુલ્ય મૂકશું 3 માઇક્રોફેરાડ.
અહીંયા આવશે આ 3 માઇક્રોફેરાડ. અચ્છા, હવે તમે જોઈ શકો કે આ 6 માઇક્રોફેરાડ અને 3 માઇક્રોફેરાડ છે એ સમાંતરમાં છે, કારણ કે બંનેના કોમન પોઈન્ટ છે, બંનેના એક એક છેડાઓ અહીંયા સમાન બિંદુઓ સાથે જોડાયેલા છે. તો 6 અને 3 છે એ સમાંતરમાં છે. તો આ સમાંતરમાં થયા, અને સમાંતરમાં હોય તો બેયનો સરવાળો થાય, એટલે સરવાળો કરશો એટલે 6 ને 3 9. હવે એ 9 9 9 આ પાછા આવશે શ્રેણીમાં, એટલે એનો સમતુલ્ય થઈ જશે 3. એ 3 અને આ જે છે અગેન 6 માઇક્રોફેરાડ છે, એટલે પાછું થઈ જશે 9 3 9 9 9, એટલે ફરી પાછું એનો સમતુલ્ય લેશો એટલે થઈ જશે 3. તો ફાઇનલ આન્સર આમ જુઓ તો 3 માઇક્રોફેરાડ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ આવે. પણ છતાં જો આપણે આગળ અહીંયા ફરીવાર કરીએ તો 6 અને 3 જે છે એ કયા જોડાણમાં છે? યસ, સમાંતરમાં. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ એનો થઈ જશે 6 ને 3 9. તો આ 9 9 9 6 9 9 માઇક્રોફેરાડ બધા માટે છે એ બી. તો આ 9 9 9 એટલે આ 3 ફરી પાછા આવી જશે શ્રેણી જોડાણમાં, અને એ શ્રેણી જોડાણમાં ને આની હારે થઈ જશે પાછો 3 અને 6 એટલે 9. આનું આની હારે આવશે, આ આવશે સમાંતરમાં, આ રિપીટ થશે બરાબર, એટલે પાછું થઈ જશે 9 9 9 9, એટલે આન્સર આવશે સી ઇક્વિવેલન્ટ આવશે 3 માઇક્રોફેરાડ. ઓકે, ચલો બીજા તમને એસાઇનમેન્ટની અંદર આપણી સીટ હું મોકલું છું, તો એની અંદરના એસાઇનમેન્ટમાં થોડા છે આપી છે, પ્રેક્ટિસ કરવાની છે અને હોમવર્કની અંદર એ ટ્રાય કરવાના છે. ઓકે, હવે આ જે છે એ જોઈ લ્યો.